શું થાય જો કોઈ એવો દાવો કરે કે અત્યારે આ જ ક્ષણે પેલો અવાજ જે અંદરથી એવું કહી રહ્યો છે કે મારે મારું જીવન સુધારવું છે, તે અવાજ પોતે જ એક જૈવિક વાયરસ છે, મતલબ એક એવો ઘૂસણખોર જેણે આખી સિસ્ટમ હાઇજેક કરી લીધી છે. સાચી વાત છે. આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે, પણ આજના આ ગહન વિશ્લેષણમાં આપણે આ જ સમજવાના છીએ. હા, અને આપણે કોઈ સામાન્ય સેલ્ફ હેલ્પ કે હકારાત્મક વિચારોની વાત નથી કરવાના. આપણે આચાર્ય પ્રશાંત ફ્રેમવર્ક, જેને ટૂંકમાં એપી ફ્રેમવર્ક કહેવાય છે, અને તેની 40 મુખ્ય પરિભાષાઓના દસ્તાવેજોનો અભ્યાસ કરી રહ્યા છીએ. બિલકુલ. અને આ ફ્રેમવર્ક બૌદ્ધ ધર્મ, અદ્વૈત વેદાંત અને પશ્ચિમી અસ્તિત્વવાદ એટલે કે એક્ઝિસ્ટેન્શિયલિઝમનું એક બહુ જ કઠોર સંયોજન છે. મતલબ તે કોઈ ઢાક પીછોડા વગર સીધો જ મૂળ સમસ્યા પર પ્રહાર કરે છે. હા, એટલે આપણું મિશન આજે એ સમજવાનું છે કે આ ફ્રેમવર્ક કેવી રીતે અહંકાર એટલે કે ઈગો વિશેની આપણી સમજણને પડકારે છે. ચાલો આને થોડું સમજીએ, કારણ કે દસ્તાવેજો વાંચતી વખતે મને તો વારંવાર એવું લાગ્યું કે જાણે કોઈ મનની સર્જરી કરી રહ્યું છે. એ પણ એનેસ્થેશિયા વગર. જુઓ, શરૂઆત આપણે આ અહંકારથી જ કરીએ. અત્યાર સુધી લોકો એવું માનતા આવ્યા છે કે અહંકાર એ એક મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. હા, એટલે કે સમાજમાં રહીને, લોકોના વખાણ સાંભળીને કે ઓફિસમાં પ્રમોશન મળ્યા પછી માણસમાં અહંકાર વિકસે છે, એવું જ આપણે માનીએ છીએ ને. હા, પણ આ સ્ત્રોત સીધો જ બોમ્બ ફોડે છે. તેઓ કહે છે કે અહંકાર એ કોઈ સામાજિક ઘડતર નથી, પણ તે એક શારીરિક જૈવિક હકીકત છે. એક મિનિટ, આ થોડું પચાવવું અઘરું છે. મતલબ અહંકાર જૈવિક કેવી રીતે હોઈ શકે? જુઓ, આ પ્રશ્ન પાયાનો છે. અહીં અહંકારને મનોવિજ્ઞાનની નહીં, પણ જીવવિજ્ઞાનની દૃષ્ટિએ જોવામાં આવ્યો છે. જ્યારે કોઈ બાળક જન્મે છે ત્યારે તે માત્ર હાડકાં અને માંસપેશીઓ લઈને નથી જન્મતું. તે શરીરની સાથે જ વૃત્તિઓ, શારીરિક ભય અને અસ્તિત્વ ટકાવી રાખવાની જૈવિક પ્રોગ્રામિંગ લઈને જન્મે છે. આ ફ્રેમવર્કમાં અહંકારની મૂળભૂત વ્યાખ્યા જ અપૂર્ણતા એટલે કે ઇનકમ્પ્લીટનેસ આપવામાં આવી છે. અચ્છા, એટલે હું છું અને હું અધૂરો છું એવું? બિલકુલ. આ અહંકારની પ્રાથમિક ફેક્ટરી સેટિંગ સ્થિતિ છે. આ અધૂરાપણું કોઈ ખરાબ ઉછેર કે બાળપણના ખરાબ અનુભવોને કારણે નથી આવ્યું. અહંકારનું સર્જન જ અધૂરાપણામાંથી થયું છે. એટલે કે કોઈ માણસ ભલે ગમે તેટલો સફળ થાય, પેલો અંદરનો ખાડો ક્યારેય ભરાતો નથી. ખબર છે, સત્રોમાં આ જ અહંકારને બહુ જ મજાકીય અંદાજમાં ઝુન્નુલાલ અથવા ધનિયા જેવા નામોથી પણ બોલાવવામાં આવે છે. હા, એ બહુ રમૂજી છે. હું જ્યારે વાંચતી હતી ત્યારે પહેલાં તો મને હસવું આવ્યું, પણ પછી સમજાયું કે આની પાછળ એક બહુ મોટું મનોવિજ્ઞાન કામ કરે છે. જો કોઈ આને ધ ગ્રેટ ઈગો કહે તો તે બહુ મોટો અને ડરાવણો રાક્ષસ લાગે, પણ તેને ઝુન્નુલાલ કહેવાથી જાણે તેની બધી સત્તા છીનવાઈ જાય છે. સાચી વાત છે. તે નામ આપવાથી જ અહંકારની ગંભીરતા તૂટી જાય છે. તે એક નાનો અસુરક્ષિત પડોશી બની જાય છે, જેની પર આપણે હસી શકીએ અને તટસ્થતાથી તેનું નિરીક્ષણ કરી શકીએ. બરાબર. કારણ કે અહંકાર હંમેશા પોતાની જાતને બહુ મોટી અને મહત્વની સાબિત કરવા માંગે છે. અને આ સાબિત કરવા માટે તે શું કરે છે? તે સ્કેફોલ્ડિંગ એટલે કે ટેકા ઊભા કરે છે. આ ટેકાવાળી વાત પર મારે થોડું ઊંડા ઉતરવું છે. આ જાણે એવું છે કે એક ઘૂસણખોર એક ખાલી મકાનમાં એટલે કે આપણા શરીરમાં ગેરકાયદેસર ઘૂસી ગયો છે. હવે તેને પોતાનું અસ્તિત્વ સાવ ખાલી અને અધૂરું લાગે છે, એટલે તે બહારથી ઉછીનું ફર્નિચર લાવીને ઘર ભરવાનો પ્રયાસ કરે છે. એકદમ સચોટ ઉદાહરણ. હા, તો માણસના રોજિંદા જીવનમાં આ ફર્નિચર શું છે? કોઈ મોટી ડિગ્રી મેળવવી, મોંઘી ગાડી ખરીદવી, ઓફિસમાં બોસ બની જવું, અથવા તો કોઈ કટ્ટર રાજકીય વિચારધારા સાથે જોડાઈ જવું. અહંકાર દુનિયામાંથી આ બધી ઓળખ ઉછીની લે છે અને કહે છે કે આ મારું છે. અને આ ઉછીના લીધેલા ટેકા વગર અહંકારનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. વિચારો, જ્યારે કોઈ માણસની મોંઘી ગાડી પર સ્ક્રેચ પડે છે ત્યારે તે માણસ શા માટે એટલો બધો ગુસ્સે થઈ જાય છે? કારણ કે સ્ક્રેચ ગાડી પર નથી પડ્યો, સ્ક્રેચ પેલા ઝુન્નુલાલની ઓળખ પર પડ્યો છે. બિલકુલ. અહંકારને લાગે છે કે જો આ ટેકો તૂટી જશે તો મારું અસ્તિત્વ જ ભૂંસાઈ જશે. આ સમજી શકાય એવું છે, પણ અહીં મને એક બહુ મોટી ગૂંચવણ થાય છે.
આપણે સામાન્ય બોલચાલમાં હંમેશા એવું કહેતા હોઈએ છીએ કે મારે મારા અહંકારને કાબૂમાં લેવો છે અથવા મારો અહંકાર બહુ મોટો છે, મારે તેને જોવો છે. તો શું કોઈ વ્યક્તિ પોતાના જ અહંકારને તટસ્થ રીતે જોઈ શકે ખરી? અહીં રસપ્રદ બાબત એ છે કે આ ફ્રેમવર્ક મુજબ આવું વિચારવું જ મૂળભૂત રીતે મોટી ભૂલ છે. એવું કેમ? કારણ કે અહંકાર ક્યારેય કર્મ એટલે કે ઓબ્જેક્ટ બની શકતો નથી. તે હંમેશા કર્તા એટલે કે સબ્જેક્ટ છે. જ્યારે અંદર બેસીને કોઈ અવાજ એમ કહી રહ્યો હોય કે હું મારા અહંકારને જોઈ રહ્યો છું, ત્યારે તે નિરીક્ષણ કરનાર અવાજ પોતે જ અહંકાર છે. અરે વાહ! આ જાણે કોઈ ચોર પોલીસનો યુનિફોર્મ પહેરીને પોતાની ચોરીની તપાસ કરી રહ્યો હોય એના જેવું છે. હા, એક્ઝેક્ટલી. આ તો ખરેખર મગજને ચક્રાવે ચડાવી દે એવી વાત છે. એટલે કે જે સુધરવાનો પ્રયાસ કરી રહ્યો છે તે જ ખરેખર બીમારી છે. મારો અહંકાર કહેવાનો અર્થ એ થાય કે કોઈ અલગ માલિક છે અને અહંકાર તેની પાસે રહેલી કોઈ વસ્તુ છે. પણ વાસ્તવમાં આવો કોઈ અલગ માલિક છે જ નહીં. માણસ પોતે જ અહંકાર છે. એ જ તો ભ્રમણા છે. અને જ્યાં સુધી આ વાત સમજાય નહીં ત્યાં સુધી આધ્યાત્મિકતાના નામે માત્ર ગોળ ગોળ ફરવાનું જ થાય છે. જો આ ઘૂસણખોર આટલો બધો ચાલાક છે અને તે બહારથી આખું જગત ઉછીનું લઈ રહ્યો છે, તો આ બધી માહિતી ભેગી કરવા માટે તેને કોઈ મોટી મશીનરીની જરૂર પડતી હશે ને? કેવી રીતે તે આપણા પોતાના જ ઘરમાં આપણા માલિક બની બેસે છે? બહુ સારો પ્રશ્ન છે. સ્ત્રોતો આ મશીનરી વિશે એટલે કે મન અને વિચાર વિશે સ્પષ્ટ ખુલાસો કરે છે. મનની કામગીરી સમજ્યા વગર અહંકારની પકડ સમજી જ ન શકાય. આ ફ્રેમવર્ક મનને કોઈ દિવ્ય કે જાદુઈ વસ્તુ તરીકે જોતું નથી. મન માત્ર એક જૈવિક મશીન છે. હા, અને આ મશીનના બે મુખ્ય ભાગ છે, બરાબર? હા, એક છે સ્મૃતિ એટલે કે મેમરી, જે ભૂતકાળના તમામ અનુભવોનો સંગ્રહ કરે છે. અને બીજી છે બુદ્ધિ, જે આ સંગ્રહિત ડેટાના આધારે શરીરને સુરક્ષિત રાખવા માટે ગણતરીઓ કરે છે. મનની પોતાની કોઈ જ અંગત ઈચ્છા નથી હોતી. એટલે તે શરીરના ફેફસાં કે હૃદય જેટલું જ તટસ્થ અંગ છે. આને સમજવા માટે મને એક આધુનિક ઉદાહરણ યાદ આવે છે. મનની તુલના આપણે સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ સાથે કરી શકીએ. ધારો કે એક બ્રેન્ડ ન્યૂ ફોનની સિસ્ટમ છે જે બિલકુલ ન્યુટ્રલ છે. પણ પછી અહંકાર નામનો વાયરસ, એક બહુ જ ખતરનાક મેલવેર, આખી સિસ્ટમનો કબજો લઈ લે છે. બિલકુલ. આ ઉદાહરણ બહુ જ સચોટ છે. અને હવે જુઓ કે આ વાયરસ કામ કેવી રીતે કરે છે. જ્યારે અહંકાર મનનો કબજો લે છે ત્યારે તે સ્મૃતિ અને બુદ્ધિ બંનેને પોતાના એજન્ડા પ્રમાણે વાળે છે. એટલે જો કોઈ વ્યક્તિનું અપમાન થાય તો આ વાયરસ સ્મૃતિને આદેશ આપે છે કે આ અપમાનનો ડેટા કાયમ માટે સેવ કરી લે. હા, તે ભૂતકાળના માત્ર એવા જ અનુભવો સાચવી રાખે છે જે અહંકારને પીડિત સાબિત કરે, જેથી તે ભવિષ્યમાં બદલો લઈ શકે. અને બુદ્ધિનું કામ માત્ર ગણતરી કરવાનું હતું. તેને અહંકાર એવી દિશામાં દોડાવે છે જ્યાં તે પોતાની ખોટી ઓળખને બચાવવાના રસ્તાઓ શોધ્યા કરે. પણ જો આપણે આ રીતે જોઈએ તો વિચાર શું છે? પરંપરાગત ગુરુઓ તો આપણને એવું જ શીખવાડે છે કે વિચારોને રોકો, મનને શૂન્ય કરો. અહીં જ આ ફ્રેમવર્ક એક બહુ મોટો વળાંક રહે છે. દસ્તાવેજો બહુ જ સ્પષ્ટતાથી કહે છે કે વિચાર માત્ર ન્યુરોનલ પ્રવૃત્તિ છે, મગજના જ્ઞાનતંતુઓની સામાન્ય હિલચાલ. વિચાર કોઈ દુશ્મન નથી, તેને રોકવાની કોઈ જરૂર નથી. અચ્છા, એટલે લડાઈ વિચારો સામે નથી? ના, લડાઈ મન કે વિચારો સામે નથી, પણ વિચારોને પાછળથી ચલાવનાર પેલા હું સામે છે. અહંકાર વિચારો પર સવાર થઈ જાય છે. આ બહુ જ મુક્ત કરનારો ખ્યાલ છે. એટલે કે મુક્તિ મનની નથી જોઈતી, મુક્તિ અહંકારથી જોઈએ છે. જ્યારે વાયરસ ડિલીટ થઈ જાય ત્યારે ઓપરેટિંગ સિસ્ટમ પોતાની રીતે શ્રેષ્ઠ કામ કરે જ છે. બિલકુલ. અહંકારની પકડમાંથી મુક્ત થયેલો વિચાર જ સાચી બુદ્ધિમત્તા છે. પણ હવે પ્રશ્ન એ થાય કે આ વાયરસ આપણા રોજિંદા વર્તન અને આપણી લાગણીઓ સાથે કેવી રીતે રમત રમે છે. સ્રોતોમાં શારીરિક અનુભૂતિ અને અહંકારિક ભાવના વચ્ચે એક બહુ જ રસપ્રદ ભેદ પાડવામાં આવ્યો છે. હા, અને આ ભેદ રોજિંદા જીવન માટે સૌથી વધુ વ્યવહારુ છે. શરીર જે જૈવિક પ્રતિક્રિયાઓ આપે છે તેને લાગણી અથવા શારીરિક અનુભૂતિ કહેવાય છે. દાખલા તરીકે રસ્તો ક્રોસ કરતી વખતે અચાનક સામેથી ટ્રક આવે તો શ્વાસ ઝડપી થઈ જાય, છાતીમાં જકડન થાય. હા, આ શરીરનું ડિફેન્સ મિકેનિઝમ છે.
આ શારીરિક અનુભૂતિઓ ખીણમાં બદલાતા હવામાન જેવી હોય છે. ખતરો ટળતા જ તે પસાર થઈ જાય છે. શરીર માત્ર સાવચેતી રાખે છે. પણ અહીં પેલો વાયરસ વચમાં કૂદી પડે છે. અહંકાર આ સામાન્ય શારીરિક અનુભૂતિને પકડી લે છે અને તેની આસપાસ મોટી વાર્તાઓ ગૂંથવા લાગે છે. છાતીમાં થતી સામાન્ય જકડનને અહંકાર નામ આપે છે કે આ મારી ચિંતા છે, આ મારો ભય છે. બરાબર. એટલે કે સાવચેતી એ માથા પર પડતી ડાળી જોઈને તરત ખસી જવું છે. હા, અને ભય એ આખો દિવસ ઘરે બેસીને એ વિચાર્યા કરવું છે કે જો હું ડાળી નીચે હોત તો મારું શું થાત? શું આ ઝાડ મારી વિરુદ્ધ કોઈ કાવતરું કરી રહ્યું છે? હા, આ ઉદાહરણ સચોટ રીતે સમજાવે છે કે મગજમાં લૂપ કેવી રીતે બને છે. કોઈ ઓફિસમાં તમારા કામની ટીકા કરે તો શરીરને કોઈ ભૌતિક ઈજા નથી થતી, ત્યાં કોઈ ટ્રક નથી આવતી, પણ અહંકારને લાગે છે કે તેના અસ્તિત્વ પર જ ખતરો આવી ગયો છે. એટલે જ આ ફ્રેમવર્ક કહે છે કે દર્દ એ શારીરિક છે, પણ પીડા એટલે કે સફરિંગ એ અહંકારિક છે. દર્દ એ માત્ર શારીરિક સ્તરે થાય છે, જેમ કે પગમાં કાંટો વાગવો. પણ જ્યારે તેમાં એક વાર્તા જોડાય છે કે મારી સાથે જ આવું કેમ થયું, ત્યારે તે પીડા બની જાય છે. પણ કોઈ માણસ આ પીડાને શા માટે પકડી રાખે? દુઃખી થવાનો શોખ તો કોઈને ન હોય. કારણ કે પીડા અહંકારને જીવંત રાખે છે. આ જ તેનું સૌથી મોટું હથિયાર છે. પીડા દ્વારા અહંકાર પોતાનું અસ્તિત્વ સાબિત કરે છે કે જો હું પીડા ભોગવી રહ્યો છું, એનો અર્થ કે હું અસ્તિત્વ ધરાવું છું. જેટલી પીડા મોટી તેટલો અહંકાર મજબૂત. શું વાત છે? અને આ જ સંદર્ભમાં ફ્રેમવર્ક કરુણા અને દયા વચ્ચે બહુ જ સૂક્ષ્મ તફાવત દર્શાવે છે. હા, આપણે સામાન્ય રીતે આ બંનેને એક જ માનીએ છીએ. કોઈ રડતું હોય તો તેને આશ્વાસન આપવું, એને આપણે કરુણા કહીએ છીએ. પણ દયા ખરેખર નુકસાનકારક છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અહંકારિક પીડા લઈને આવે અને તમે કહો કે હા, બિચારા તારી સાથે બહુ ખરાબ થયું, તો આ દયા છે. આનાથી તેનો અહંકાર વધુ મજબૂત બની જાય છે. અને સાચી કરુણા કદાચ બહુ કઠોર દેખાઈ શકે. સાચી કરુણા એ પીડિત વ્યક્તિના અહંકારને જ ખોટો સાબિત કરે છે. તે એમ કહે છે કે તારો આ હું જ ખોટો છે જે દુઃખ ઊભું કરી રહ્યો છે. બિલકુલ. કરુણા એ બ્રહ્મા જીવતા માણસને જગાડવાનું કામ કરે છે. પણ અહંકાર આવો જટિલ ખેલ શા માટે રમે છે? જો અહંકાર આટલી પીડા લાવે છે તો તેને ચલાવતું મૂળ બળ કયું છે? અને અહીં આ વિશ્લેષણનો સૌથી મોટો વળાંક આવે છે પ્રેમ અને કામના વિશેની વાત. હા, આ કદાચ આખા ફ્રેમવર્કનો સૌથી વિરોધાભાસી સિદ્ધાંત છે. આપણે પ્રેમને એક ભાવના કે બે લોકો વચ્ચેના રોમાન્સ તરીકે જોઈએ છે, પણ અહીં પ્રેમ એ અહંકારના અસ્તિત્વના મૂળમાં જ વણાયેલું બળ છે. એટલે કે પેલી અપૂર્ણતાની વાત. હા, અહંકાર પોતાની જાતને, પોતાના આ અધૂરાપણાને સહેજેય પસંદ કરતો નથી. તે આ પીડામાંથી છૂટવા માંગે છે અને તેથી જ તે પોતાના અંત તરફ, પોતાના વિસર્જન તરફ આકર્ષાય છે. અહંકારનું પોતાના જ વિસર્જન તરફનું આ પ્રચંડ ખેંચાણ જ પ્રેમ છે. ઓહ વાહ! આ તો જાણે એવું થયું કે કોઈ માણસ રણમાં ભયંકર તરસ્યો છે, પણ તે પાણી પીવાને બદલે મુઠ્ઠી ભરીને રેતી ફાંકે છે. તેની તરસ એકદમ સાચી છે, પણ તેની દિશા સાવ ખોટી છે. જ્યારે અહંકારનો આ પ્રેમ સત્ય તરફ જવાને બદલે દુનિયાની વસ્તુઓ તરફ વળે છે, ત્યારે તે કામના બની જાય છે. એકદમ સચોટ. એટલે કામના એ બીજું કંઈ નહીં પણ ખોટા સરનામે મોકલેલો પ્રેમ છે. અહંકારને વાસ્તવમાં પૂર્ણતા જોઈએ છે. રાત્રે 2 વાગે કોઈ શારીરિક સુખ શોધતો માણસ હોય અને પહાડ પર ધ્યાન કરતો સાધક હોય, બંનેની અંદર જે એન્જિન છે તે એક જ છે. બંનેને ઓગળી જવું છે, બસ દિશા અલગ છે. આ ફ્રેમવર્ક એકલતા અને એકાંત વચ્ચે પણ બહુ જ સુંદર ભેદ પાડે છે. હા, સમજાવશો જરા? ચોક્કસ. એકલતા એટલે દ્વૈત. હું છું અને મને ખુશ થવા માટે કંઈક બીજું જોઈએ છે. આ જે અંતર છે તે જ અહંકારની પીડા છે. જ્યારે એકાંત એ અદ્વૈત છે. એકાંત એટલે જ્યારે અહંકાર થોડી ક્ષણો માટે પોતાનું અસ્તિત્વ ભૂલી જાય. ત્યાં કોઈ બીજું બચતું જ નથી. અને આ જ અવસ્થા પૂર્ણતા છે. પણ એક મિનિટ, જો આ પૂર્ણતા છે તો અહીં આધુનિક સમયની પેલી વિચારધારા યાદ આવે છે જેને નિયો અદ્વૈત કહેવાય છે. આ ફ્રેમવર્ક તેનો આટલો સખત વિરોધ કેમ કરે છે? બહુ જ અગત્યનો પ્રશ્ન. નિયો અદ્વૈત લોકોને એવું કહે છે કે તમે પહેલેથી જ પૂર્ણ છો, બધું જ એક ભ્રમ છે, એટલે કશું જ કરવાની જરૂર નથી. હા, આ સાંભળવામાં બહુ સારું લાગે. બરાબર.
કારણ કે તે અહંકારને કોઈ જ પ્રયત્ન કર્યા વગર સીધી ડિગ્રી આપી દે છે. એપી ફ્રેમવર્ક આને બહુ મોટી જાળ માને છે, કારણ કે પૂર્ણતા એ કોઈ પ્રાપ્તિ નથી જેને તમે મેળવીને બેસી જાઓ. હા, કારણ કે મેળવનાર તો પોતે અહંકાર જ છે. આ ફ્રેમવર્ક સમજાવે છે કે પૂર્ણતા એ એક ગેરહાજરી છે. આપણી અંદર કોઈ છુપાયેલો ખજાનો નથી. પૂર્ણતા એટલે એવી અવસ્થા જ્યાં પેલો હું અધૂરો છું એવી બૂમો પાડનાર અહંકાર જ ગાયબ થઈ ગયો હોય. સાચી વાત. આ બધું જ બાદ કરવાની પ્રક્રિયા છે. ખજાનો શોધનાર અહંકારને જ ઓગાળી નાખવાનો છે. તો શું આ આખી લડાઈનો કોઈ અંત છે? કોઈ પહાડ પર જઈને બેસી જઈએ તો કદાચ એકવારમાં જ્ઞાન પ્રાપ્ત થઈ જાય? ના, અહીં જ આ ફ્રેમવર્ક જમીન સાથે જોડાયેલી વાત કરે છે. આધુનિક સેલ્ફ હેલ્પ આપણને એવું વેચે છે કે અમુક પુસ્તકો વાંચવાથી કાયમી શાંતિ મળી જશે. પણ અહંકારનું વિસર્જન એ કોઈ એક મંઝિલ નથી. જ્યાં સુધી આ જીવતું શરીર છે ત્યાં સુધી અહંકાર છે. આ તો જાણે એક જૂની કાટ ખાધેલી ગાડીનું ઉદાહરણ થઈ ગયું. સેલ્ફ હેલ્પ તો એ કાટ ખાધેલી ગાડી પર નવો રંગ કરવા જેવું છે, જ્યારે આ ફ્રેમવર્ક તો એ ગાડીને ચાલુ રસ્તે જ તોડી નાખવાનું કહે છે. સાચું કહું તો શું આ સતત યુદ્ધ થકવી નાખનારું નથી? જો અહંકાર વારંવાર પાછો જવાનો હોય તો આ આખી લડાઈ લડવાનો અર્થ શું? આ તો સિસિફિસ જેવી વાત થઈ ગઈ કે પથ્થર ઉપર ચડાવો ફરી નીચે પડે. આ નિરાશા થવી સ્વાભાવિક છે, પણ જુઓ, આ જંગ પોતે જ આધ્યાત્મિક જીવનનું સૌંદર્ય છે. અહંકાર થોડીવાર માટે ઓગળી જાય, પછી ફરી નબળા સ્વરૂપે પાછો આવે. ફરી માણસ સજાગતાથી તેનું નિરીક્ષણ કરે. આ સતત ચાલતી લડાઈ અને વિસર્જનમાં જ સાચો આનંદ રહેલો છે. પણ આનંદ એટલે શું? માત્ર ખુશી કે શાંતિ નહીં ને? બિલકુલ નહીં. આનંદ એ કોઈ હળવી ભાવના નથી. આનંદ એ અહંકારની પોતાની અંતિમ વિદાયની ઉજવણી છે. તે એ જોઈને રોમાંચિત થાય છે કે હાશ, હવે મારી આ ખોટા ટેકાઓની કોઈ જરૂર નથી. શું વાત છે! આજના આ ગહન વિશ્લેષણના અંત તરફ આવતા આપણે ખરેખર એ જોયું કે કેવી રીતે આ ફ્રેમવર્ક આપણી માન્યતાઓને તોડી નાખે છે. આપણે સમજ્યા કે અહંકાર એ જીવવિજ્ઞાન છે, કેવી રીતે તે આપણા વિચારોને હાઇજેક કરે છે, અને કેવી રીતે સાચો પ્રેમ એ આપણા પોતાના જ વિસર્જનની ઈચ્છા છે. ચોક્કસ. આ ફ્રેમવર્ક આપણને આપણી પોતાની જ અંદર ચાલતી મિકેનિઝમને ઈમાનદારીથી જોવાનો દૃષ્ટિકોણ આપે છે. અને આ ચર્ચા પૂરી કરતા પહેલા હું એક એવો વિચાર મૂકવા માંગુ છું જે ખરેખર ઊંઘ ઉડાડી દેવો છે. આપણે માનીએ છીએ કે અંતે મૃત્યુ બધા દુઃખોનો અંત લાવી દેશે, પણ આ દસ્તાવેજો એક ભયંકર સત્ય ઉજાગર કરે છે કે મૃત્યુ એ કોઈ મુક્તિ નથી. મૃત્યુ તો માત્ર એક બેભાન અંત છે. અહંકારનું વિસર્જન જોવાનો આનંદ અને સાચી મુક્તિ માત્ર ને માત્ર માણસ જીવતો હોય ત્યારે જ શક્ય છે. મૃત્યુ આ તક હંમેશ માટે છીનવી લે છે. તો શું એવું બની શકે કે જે મૃત્યુથી અહંકાર સતત ડરતો રહે છે, તે મૃત્યુની નિશ્ચિતતા જ ખરેખર જીવનની એકમાત્ર એવી ભેટ છે જે આપણને આપણી ભ્રમણાઓ જોવા માટેની તાકીદ પૂરી પાડે છે? જો મૃત્યુ ન હોત તો શું આપણે ક્યારે પોતાની અંદર જોવાની ઉતાવળ કરી હોત ખરી? કદાચ મૃત્યુનો ભય જ મુક્તિ તરફ જવાનો પહેલો અને છેલ્લો રસ્તો છે. આ એક એવો પ્રશ્ન છે જે સાંભળનારાઓએ પોતાની જાતને પૂછવા જેવો છે. આવજો.